જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે ચોકડીયાલમાં 10:30 થવા આવ્યા છે અને મેં બધું કામ કરી લીધું છે। બધું કામ કરીને જો કે 10:30 તો ફ્રી થઈ જ જાઉં છું ને અમારે જો થોડી ખરીદી કરવી છે ને તો મેંદડા જવું છે। તો આજ તો સારું છે કે સવારનો વરસાદ આવ્યો નથી એમ, એટલે વરસાદ નથી આજ તો સરસ જો ઉઘાડ થઈ ગયો છે। તો અત્યારે જવું છે, કાલે જ મારે જવું હતું પણ કાલે તો જો વરસાદ બહુ હતો ને એટલે કંઈ જવાનો વારો ન આવ્યો। તો આજ તો જો સવારનો નથી, એક છાંટોય વરસાદનો નથી ખર્યો, એટલે જો અત્યારે જો હું કાલો વરસાદ નથી ને ત્યાં જઈ આવું। બપોર પછી કંઈ નક્કી ન હોય, બપોર સુધી તો કોક છાંટા જાય ને બપોર પછી તો રોજ ચાલુ થઈ જાય છે ને સાંજ સુધી એમણે વરસાદ હોય। એટલે અત્યારે જો વરસાદે વિરામ લઈ લીધો ને તો મારે થોડું ઘણું લેવાનું હતું, ખરીદી કરવાની હતી, તો હું કાલો ફટાફટ જાઉં અને ખરીદી કરી આવું। કરીને ઘરે આવી ગઈ છું અને અત્યારે ઘડિયાળમાં 1 થઈ ગયો છે। જો કે ખરીદી કરીને તો 11:30 તો ઘરે પહોંચી ગઈ હતી, પણ અત્યારે જો પછી તો જમવાનું ને એવું બધું હતું એટલે જમી લીધું અને વાસણનું ને એવું બધું કામ થઈ ગયું છે ને હવે જો ઘડિયાળમાં 1 થઈ ગયો છે અને અત્યારે સરસ મજાની આખડી તો તડકી નીકળી હતી, ઓમ તડકી છે ને કોક છાંટા ખરે છે, એટલે કપડાં બધા જો મારે ઘરમાં જ દોરીએ સૂકવી દીધા હતા, અત્યારે અહીં સૂકવવા હતા પણ જો કોક છાંટા આવવા માંડ્યા છે બપોર વચ્ચે, તો પછી ખબર ન પડે છાંટા આવે તો આપણે સૂઈ ગયા હોઈએ, એટલે હું અત્યારે નથી નાખવા, બપોર પછી તડકી નીકળશે તો આપણે કપડાં નાખી દઈશું। મારા મમ્મી જો અહીંયા તે દિવસની જેમ બાજકી લઈને બેસી ગયા છે, એને આજ બુંગણ બનાવવું છે, તેથી તો ધાણીઓ બનાવ્યો હતો, આજ બુંગણ બનાવવાનું છે। તે બધી બાજકી છે ને એ ખોલે છે બેઠા બેઠા, જો ઘણી આટલી બધી તો ખોલાઈ ગઈ છે અને હવે થોડીક રહી છે ખોલવાની, તો એ કે થોડીક વાર અત્યારે સવારમાં ખોલી હતી, પછી અત્યારે કે થોડીક વાર ખોલી જ લો એટલે બપોર પછી ઉપાદી નહીં, તો જો અહીં બાજકી બધી ખોલે છે। જય શ્રી કૃષ્ણ, માતાજી કેમ છો? મજામાં? સ્વાગત તમારા નવા વિડીયોમાં। જો આજે અમારે હે ને તો એક બુક હોય, ઇંગ્લિશની બુક છે, ટેક્સ્ટ બુક, એમાંથી મને હે ને તમે જે જોયેલા હોય કે પાડેલા હોય જે બોક્સી હોય ને, મેં મારા મામાને ઘેરે જો આ ચીજે હે ને પોપટ જોયો હતો ને, તો હે ને એ મરચું ખાઈને બધું લખવાનું છે આમાં। પોપટ વિશે લખવાનું છે મીસુબેનને, કેમ? તો મીસુબેન જો લખે છે ને પછી પોપટ દોરવાનો છે। હા તો હાલો ફટાફટ મીસુબેન લેસન કરી લઈએ। જો મારા મમ્મી મારા માટે ચંપલ લાવ્યા છે ને, તો હું તમને એની ખરીદી હાલો બતાવું હાલો। તો જો આજે મેં સવારે કીધું હતું હું ખરીદી કરવા માટે જાઉં છું, તો હું જો આટલી બધી ખરીદી કરી આવી છું। પેલા ખરીદી મીસુબેન એની ખરીદી બતાવે, શોપિંગ કરી આવ્યા છે આટલી બધી। તો મારા માટે મારા મમ્મીએ ચંપલ લાવ્યા છે। હા, ચોમાસાના સ્પેશિયલ કામ। પછી મારા માટે મેં આવા ચપ્પલ લીધા છે, જો મારે મીસુબેનને છે ને હાવ સેમ લેવા હતા, પણ સેમ ટુ સેમ તો મમ્મી દીકરી માટે મળ્યા જ નહીં, એટલે મેં આવા લીધા છે। મીસુ કરતા હું બધી ગઈ ફેશનમાં, તો મારા ફ્લાવર વાળા છે, મીસુબેન ને એવડું સાદા છે। આવા છે ને, તો જો મીસુ માટે એ લીધા છે ને મારા માટે આ લીધા છે ચોમાસાના, અત્યારે ચોમાસામાં પહેરવા માટે કા, એટલે જો આ પ્લાસ્ટિકના જ આવે છે એટલે ચોમાસામાં ચાલે એમ। એટલે જો મીસુબેન માટે મારા માટે લઉં, જો મીસુ માટે ન લઈએ તો મારે ઘરે આવીને ચપ્પલ પહેરું તો મીસુ મને ચપ્પલ પહેરવા ન દે, કેમ? એવી ધબધબાટી બોલાવી દે, એટલે જો એના માટે તો ઘણા બધા ચપ્પલ છે, પણ એના માટે લેવી। પછી આ એક લોઢી લઈશું આપણે રોટલી બનાવવા માટેની, આ એક નોનસ્ટિક કઢાઈ લીધી છે, અને ચા કઢાઈ નોનસ્ટિક કઢાઈ તો એક મારે હતી જે આપણે બધું બનાવતા એમાં આપણે બધું જે કંઈ તળવાની વસ્તુ હોય ને ઓલી કઢાઈ છે ને એમાં જ આપણે તળવાનું થતું, પણ આજે વખતે હું કેટલા ટાઈમ કે લેવી એવું કરતી હતી, તો ફાઇનલી જો નોનસ્ટિક કઢાઈ છે ને એ લઈ લીધી છે, તો આપણે તળવાનું એવું બધું કામ આમાં જ કરશું। આજ ટાઈમ મને તો આજે કંઈક મુહૂર્ત કરી દેવું ગમીશું બેન, અને આજ ટાઈમ ન મળે તો કાંઈ કંઈક આમાં મુહૂર્ત કરશું। અને એમાં જો ખોલીને બતાય, નાનકડું મિક્સર લીધું છે, આપણે ગમે ક્રશ કરીએ કે કરીએ તો આખું ઓલું મિક્સર આપણે લેવું પડે એમ, તો આખું ન લેવું પડે ને આપણે રસોડામાં કંઈ કામ હોય તો ફટાફટ જો આનાથી થઈ જાય કે આપણે પિન નાખી દઈએ ને એનું બટન દબાવી દઈએ એટલે સરસ મજાનું કંઈ જો ટમેટા ક્રશ કરવા હોય કે ડુંગળી છે કે મરચાં કે આદુ કે એવું ગમે ક્રશ કરવું હોય તો આરામથી થઈ શકે। એટલે જો એ ખરીદી કરી નાખી છે નવી, તો એટલી બધી જો અમારી ખરીદી કરી નાખી છે અને એટલી વસ્તુ મેં લઈ લીધી છે। કા કઢાઈ નું કહેવાય એને લોઢી કહેવાય, એમાં બીજું બધું તો કામ જો એવું છે। સારું હાલો ફટાફટ મૂકી દઈએ, અને ત્યાં તમારો હમણાં રસોઈનો ટાઈમ થઈ જાય તો ફટાફટ બનાવી માંડીએ રસોઈ, કા મીસુબેન?
હે હાલો આજે નવી લોટીમાં છે ને રોટલી બનાવવાનું કામ ચાલુ કરી દઈએ કારણ કે અમે નવું વસ્તુ લઈએ ને એટલે મારે ને મીસુને પેલા નવું કઈ પડ્યું ન રહેવું જોઈએ કા અને ચંપલ હું કઈ હા. પહેરી લે મીસુબેન કાલ ચપ્પલ ને મુરત કરી દે એટલે કાલ સ્કૂલે પહેરી જાય ચાલો ફટાફટ આ બધું હવે મૂકી દઈએ અને એમાં મમ્મી પાસે બેસી જઈશું હું આગળ શિયાળી જતી છે હું ઘણી વાર શિયાળી જતા મમ્મી પાસે જો આ બેટરી બટન ટાકે ને હું શીખતી હતી મારા મમ્મી પાસે મીસુબેન શીખે છે કા મમ્મી બટન ટાકેલી જો હું એક બ્લાઉઝ અધૂરું હતું ને તે હમણાં પૂરું કર્યું અને પછી હું કાલે બટન ટાંકી જ લઉં ફટાફટ એટલે બધું કામ પૂરું થઈ જાય કા મીસુબેન હા અત્યારે ચોકડિયારમાં 9:30 થઈ ગયા છે અને હજી તો મીસુબેન ને 9:30 વાગે સીએડી જોઈશ કા ના હું આગળ તારા હું બટન ટાકું છું ઈ રહું છું હા એ તો મને ખબર છે આગળ હું બટન ટાંકી લઉં ને અમારે બેક જ બાકી છે પછી હું જ જવાનું છે એને એવું હોય ટીવી મોબાઈલ ને તો ક્યાં કુવાનું સાંભળીશ કા મોબાઈલ ક્યાં જોઉં છું હું તો ટીવી જોઉં છું ટીવી જોશો સારો મીસુબેન એની ટીવી જોઈ લઈએ અને હું છે ને મારું બટન આમાં ટાંકી લઉં નાસા તારના વિડીયો એન્ડ કરીએ છીએ જો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો